નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે આવ્યા છે ભાવનગર હાઈવે પર. તમે જોઈ શકો છો મણિલક્ષ્મી તીર્થ છે એક્ઝેક્ટ મારી પાછળ. અને તેના દર્શન કરાવ્યા છે. તો બ્લોગ ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જોઈએ અંદર. તો તમે આ જોઈ શકો છો મણિલક્ષ્મી તીર્થ જૈન મંદિર છે. આવી છે. અહીંયા ગાર્ડન છે. ગાર્ડનની વચ્ચે તમે જોઈ શકો છો કે એક નાનું ફાઉન્ટેન છે. હવે આપણે મંદિર તરફ આગળ જઈશું. આ છે મુખ્ય મંદિર. તમે જોઈ શકો છો કે બહુ જ મોટું એવું આરસ
આ પથ્થરમાંથી બનેલું છે. આ ખૂબ જ વિશાળ લાગતું આ મંદિર, અને અંદરથી પણ એનો નજારો બતાવીશ. અતિ ભવ્યથી ભવ્ય દેખાતું આ મંદિર તમે જોઈ શકો છો. હવે દોસ્તો આપણે ટ્રાય કરીશું કે મંદિરના અંદરથી પણ તમને દર્શન કરાવું. જો પરવાનગી હશે તો ચોક્કસથી દર્શન કરાવીશ. ખૂબ જ સુંદર વ્હાઈટ માર્બલમાંથી બનેલું આ મંદિર છે, તમે જોઈ શકો છો. દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ટ્રેન પણ છે. આ ટ્રેનમાં તમને મુસાફરી અહીંયા કરો છો તો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. અને તમને મંદિરના ચારે બાજુના વ્યૂ છે એ તમને અહીંયાથી ટ્રેન દ્વારા બતાવવામાં આવે છે. એક આયવન કટવાડા, બીજા બે આયવન હજી કન્ફર્મ નથી થયા. ત્યાં કાલે ખુલે ને બધું પછી દોસ્તો તમે જોઈ શકો છો કે આ ટ્રેનમાં બેસે પછી કેવો આનંદ આવે છે. અહીંયા તમે ગાર્ડનનો વ્યૂ લઈ શકો છો. અને આ ટ્રેનનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી. દોસ્તો વિશાળ પાર્કિંગ તમે જોઈ શકો છો. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
જોઈ શકો છો કે અહીંયા એક આર્ટિફિશિયલ તળાવ બનાવ્યું છે અને બહુ જ સુંદર છે આ જગ્યા. અહીંયા પિકનિક પાર્ક છે બાળકો માટે. આ મંદિરનો પાછળનો તમને વ્યૂ બતાવું છું, તમે જોઈ શકો છો. જે તમે સામે બિલ્ડિંગ જોઈ રહ્યા છો દોસ્તો, એ બિલ્ડિંગ જે છે એ હોટલ છે, તેમાં તમે રોકાઈ શકો છો. એનું પણ આપણે આગળ જાણીશું કે શું ભાડું છે કે નથી. અહીંયા ધર્મશાળા છે, તમે જોઈ શકો છો. આ ધર્મશાળા જેમાં તમે રોકાઈ શકો છો.
ટ્રેનની મજા કર્યા પછી તમે જુઓ છો કે અમે ગાર્ડનમાં આવ્યા છે ફરવા માટે. હવે આ ગાર્ડન તમે જુઓ છો, બહુ મોટું ગાર્ડન છે. મંદિરની આજુબાજુ તમે જુઓ, ચારેય બાજુ અહીંયા ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને તમે તમારા બાળકો સાથે સરસ રીતે ફરી શકો છો. પાણીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, તમે પાણી પણ પી શકો છો. અહીંયા એક ફાઉન્ટેન બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. સામે છે મંદિર. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે અમારી પાછળ મંદિર છે, એની આજુબાજુ આ તમે જુઓ છો, આ બધું જ ગાર્ડન છે. આ અહીંયા તમે તમારા બાળકો સાથે આવી શકો છો. ખાસ વાત આ જગ્યાની એ છે કે અહીંયા કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો. તમે ટ્રેનમાં મફતમાં મુસાફરી કરી શકો છો. પ્લસ અહીંયા તમને જમવા માટેનું પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો. તો તમે આ જગ્યા પર તમારા ગામથી, તમારા ઘરથી અહીંયા આવો, બસ એ જ ચાર્જ છે જે આવવાનું છે ભાડાનો. બાકી અહીંયા કોઈ ચાર્જ નથી, અહીંયા બધું જ ફ્રી છે તમારા બાળકો માટે. પણ તમે જોઈ શકો છો, દિવાળીના વેકેશન હોય કે ગમે ત્યારે તમે અહીંયા આવી શકો છો. બહુ સરસ જગ્યા છે આ. તમને પાછળથી વ્યૂ બતાવું છું. જો અહીંયા આ રીતે તમે એક્ટિવિટી કરી શકો છો બાળકો સાથે. ચાલો બીજા બેસે હાલો કઈ. તો દોસ્તો આ તો લક્ષ્મી મણિ તીર્થનો બ્લોગ તમને કેવો લાગ્યો ચોક્કસથી કહેજો. અહીંયા ફરવા માટેની બહુ સારી એવી જગ્યા છે અને એમાં પણ તમે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અહીંયા ફરી શકો છો. તો ચોક્કસથી આ જગ્યા ઉપર આવજો અને બ્લોગ કેવો લાગ્યો ચોક્કસથી કહેજો. ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી એક નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.